બીજી બાજુ ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો છે। ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરમાં ચર્ચા માટે તેમણે આમંત્રણ પાઠવ્યું છે। મનસુખ વસાવા પોસ્ટ કરવાના બદલે જાહેરમાં ડિબેટ કરે, આ કહ્યું છે ચૈતર વસાવાએ। કોઈ પણ કૌભાંડ કે ભ્રષ્ટાચાર મુદ્દે હું પુરાવા સાથે ડિબેટમાં બેસવા તૈયાર છું, આ દાવો તેમણે કર્યો છે। મારી કોઈ જ અધિકારીઓ સાથે મુલાકાત કે ટેલિફોનિક વાતચીત થઈ નથી। કમલમ માટે કોણે ક્યાંથી કેટલા રૂપિયા ઉઘરાવ્યા તેનો ખુલાસો કરો, આ ખુલાસો પણ ચૈતર વસાવાએ મનસુખ વસાવા પાસે માંગ્યો છે। કમલમના નિર્માણ માટેના કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તેનો ખુલાસો પણ તેમણે માંગ્યો છે। નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું, આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું। તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું, એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ। રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું, આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો। અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ।